કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર ભાજપના ઉમેદવાર કંગના રણાવત અંગે પોસ્ટ કરી હતી, જે ખૂબ જ વિવાદાસ્પદ હતી. પોસ્ટ કરતાની સાથે જ વિવાદ વકર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર ભાજપના મંડી બેઠક પરથી ઉમેદવાર કંગના રાણોત અંગે પોસ્ટ કરી હતી, જે ખૂબ જ વિવાદાસ્પદ હતી. પોસ્ટ કરતાની સાથે જ વિવાદ ઊભો થયો હતો. ભાજપે શ્રીનાથે પર નિશાન સાધ્યું અને પાર્ટી અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી પાસેથી કાર્યવાહીની માંગ કરી છે. વિવાદ વધ્યા બાદ સુપ્રિયા શ્રીનેતે પોસ્ટ હટાવી દીધી અને પોસ્ટ પર સ્પષ્ટતા પણ કરી. કંગના રાણોતની તસવીર સુપ્રિયા શ્રીનેતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને તેમાં લખ્યું હતું કે મંડીમાં શું કિંમત ચાલી રહી છે, શું કોઈ કહી શકે છે? ભાજપના ઉમેદવાર કંગના રાણોતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે એક્સ પર લખ્યું, પ્રિય સુપ્રિયાજી, એક અભિનેત્રી તરીકેની મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં મેં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહોના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ. આપણે તેમના શરીરના અંગો વિશે જિજ્ઞાસાથી ઉપર ઉઠવું જોઈએ. સુપ્રિયા શ્રીનેતની ભદ્દી પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને ભાજપના ઘણા નેતાઓએ સુપ્રિયા શ્રીનેત પર જોરદાર પ્રહાર કર્યા હતા. બોલિવૂડ અભિનેત્રી અને મંડીથી લોકસભા ઉમેદવાર કંગના રણાવતે પાર્ટીના કાર્યકર્તાઓની સાથે રંગોત્સવની ઉજવણી કરી. જય શ્રી રામના નારા લગાવ્યા. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ આપી છે. ત્યારે આજે ધૂળેટીના પર્વની ઉજવણી તેમણે પાર્ટી યુનિટના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કરી. આ સમયે તેમણે ટિકિટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સાંસદ અનુરાગ ઠાકુર સહિતના નેતાઓનો આભાર માન્યો. આ ઉપરાંત તેણે કહ્યું કે હું અભિભૂત છું, આ મારી જન્મભૂમિ છે અને તેણે મને પાછી બોલાવી છે. જો આપ લોકો મને ચૂંટશો તો હું આપની સેવા કરતી રહીશ. મારા પરિવાર માટે આજનો દિવસ લાગણીઓથી ભરેલો દિવસ છે. આ ઉપરાંત કંગનાએ કહ્યું કે ભાજપની સંસ્કૃતિ એકબીજાને સહયોગ કરવાની છે. મને તેના પર વિશ્વાસ છે અને હું આ જ સંસ્કૃતિ સાથે ચાલીશ. હોળીની ઉજવણી કરતા તેમણે પાર્ટીના કાર્યકર્તાઓના માથે તિલક લગાવી અને જય શ્રી રામના નારા પણ લગાવ્યા. એક્ટિંગથી રાજનીતિમાં આવેલી કંગના રનૌતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે આ ચૂંટણી સમરાંગણમાં ઓવૈસીના પક્ષે પણ જંપ લાવ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો એક તરફ વિશ્વાસથી ભરપૂર ભારતીય જનતા પાર્ટી છે અને બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનની કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે. ત્યારે આ ચૂંટણી જંગમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ જંપ લાવ્યું છે, જેના કારણે ગુજરાતની લોકસભા બેઠકો માટે ખેલાઈ રહેલો ચૂંટણી જંગ વધુ ને વધુ રોમાંચક બનતો જોવા મળી રહ્યો છે. AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઉતારવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ ભરૂચ અને ગાંધીનગર બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. ભાજપે ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે તેમની સામે સોનલ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જ્યારે ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભરૂચ બેઠક પર ભાજપે 5 લાખ અને ગાંધીનગર બેઠક પર 10 લાખની લીડથી જીત મેળવવાનો દાવો કર્યો છે. ત્યારે આ ચૂંટણી જંગમાં AIMIMએ પણ જંપ લાવીને પોતાની કિસ્મત અજમાવી છે. ધૂળેટીના રંગમાં નેતાઓ પણ રંગાયા. પૂર્વ મુખ્યમંત્રીથી લઈ મુખ્યમંત્રી પણ ધૂળેટી રમ્યા. સામાન્ય રીતે રાજકીય રંગમાં રંગાયેલા રહેતા નેતાઓ આજે હોળીના રંગે રંગાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના રાજકોટ ખાતેના નિવાસ સ્થાને પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે રંગે રમીને ઉજવણી કરી હતી. સાથે જ મહિલાઓએ રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. સ્ફોટક નિવેદનોથી લાઇમલાઇટમાં રહેતા ગેનીબેન ઠાકોર પણ આજે પોતાના મત વિસ્તારના કાર્યકરો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. તેમજ તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવી હતી. તો સામાન્ય રીતે ધીર ગંભીર રહેતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આદિવાસી પરંપરા મુજબ ધૂળેટી રમ્યા હતા. દેશી તાલ સાથે કાર્યકરો સંઘ શિક્ષણ મંત્રી ઝૂમી ઉઠ્યા હતા. ભાજપના સિનિયર નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ ધૂળેટીની ઉજવણી કરી હતી. મનસુખ વસાવાએ કાર્યકર્તાઓની સાથે ધૂળેટી ઉજવી હતી. તો આણંદમાં ભાજપ નેતા અને સાંસદ મિતેશ પટેલે પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલ પણ ઉજવણીમાં હાજર રહ્યા હતા. અને નેતાઓ તેમજ હોદ્દેદારોએ એકબીજાને રંગોથી રંગી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અનોખી રીતે ધૂળેટીનો પર્વ ઉજવ્યો હતો. અયોધ્યામાં આજનો દિવસ ઐતિહાસિક બની ગયો.
495 વર્ષ બાદ રામલલ્લાએ ભવ્ય મહેલમાં રંગોત્સવની ઉજવણી કરી. હોળી ધૂળેટીના પર્વની આજે દેશભરમાં રંગે ચંગે ઉજવણી કરાય, પણ રામનગરીની હોળી આ વખતે ખૂબ જ ખાસ રહી. રામ મંદિરમાં હોળીને લઈને અયોધ્યામાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. ભગવાન શ્રી રામલલ્લાએ 495 વર્ષ બાદ ભવ્ય મહેલમાં હોળી રમી. આ ક્ષણના સાક્ષી બનવા માટે દેશભરના લોકો મંદિર પહોંચ્યા. અયોધ્યામાં હોળીની સવારે સૌથી પહેલા મઠ મંદિરોમાં બિરાજમાન ભગવાનને અબીલ ગુલાલ અર્પિત કરી હોળી રમવાની પરવાનગી માંગવામાં આવી, જે બાદ સંપૂર્ણ અયોધ્યા રંગોના ઉત્સવના ઉલ્લાસમાં ડૂબી ગઈ. રામલલ્લાના દરબારમાં પૂજારીઓએ રામલલ્લા પર પુષ્પવર્ષા કરી પોતાના આરાધ્ય સાથે હોળી રમી. તેમના રાગ ભોગ અને શૃંગાર કર્યા. 56 ભોગ ધરાવવામાં આવ્યો. પૂજારીએ પણ રામલલ્લાને હોળીના ગીતો સંભળાવ્યા. તો રામ જન્મભૂમિ પરિસરમાં રામલલ્લાના દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ પણ હોળીના ગીતો પર નાચતા ગાતા ઝૂમતા જોવા મળ્યા. આવી જ રીતે રામનગરીમાં હોળીનો ઉત્સવ છવાયો. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર રામલલ્લાએ હોળીની ઉજવણી કરી. તેમની મોહક મૂર્તિને ફૂલોથી સજાવવામાં આવી, જેના દર્શન કરી ભક્તો ભાવ વિભોર થયા. સાબરકાંઠાના ઈડરના ભાણપુરમાં વર્ષો જૂની પરંપરા મુજબ અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં પુરુષોનું ટોળું સામ સામે સળગતા લાકડાના ડુંગા ફેંકે છે. જ્યાં 12 ગામોએ બોલી બદલાય, ત્યાં પરંપરા અને પ્રથા પણ બદલાઈ જાય છે. હોળીનો તહેવાર એક છે, પણ દરેક સમાજ અને ગામ શહેરની તેને ઉજવવાની પ્રથા અલગ અલગ છે. હવામાં સાબરકાંઠાના ઈડરના ભાણપુરની હોળી અનોખી છે. આપણે અત્યાર સુધી સળગતા અંગારા પર ચાલવાની પ્રથા જોઈએ, પણ ભાણપુરના લોકો એકબીજા સામે સળગતા લાકડાના ડુંગા ફેંકે છે. ભાણપુરમાં વર્ષો જૂની પરંપરા મુજબ અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. જો કે કેટલાક લોકો આ ઉજવણીને જોખમી પણ માને છે. અહીં હોલિકા દહન બાદ અડધા સળગેલા લાકડાઓને 2 જૂથ સામસામે ફેંકે છે. આ પરંપરા આશરે 900 વર્ષથી ચાલી આવે છે. આ ઉપરાંત ગામના નવપરિણીત પુરુષો હાથમાં શ્રીફળ રાખી હોળીની પ્રદક્ષિણા કરે છે, અને જે ઘરે પુત્ર જન્મ થયો હોય તેવા પરિવારો હાથમાં નાના બાળકને લઈ હોળીની પ્રદક્ષિણા કરે છે. જે પરિવારમાં પ્રથમ બાળક થયું હોય તે પરિવારની મહિલા હાથમાં દીવાની જ્યોત પ્રસાદ તરીકે ધાણી સુવાળી પૂરી સાથે બાળકને લઈ હોળીના ચોકમાં જાય છે અને હોળીની પ્રદક્ષિણા કરે છે. આ અનોખી હોળી જોવા માટે ભાણપુરમાં દૂર દૂરથી લોકો આવે છે. અમદાવાદ શહેરમાં આજે વિવિધ વિસ્તારોમાં અને ખાનગી પ્લોટોમાં વિવિધ થીમ પર ડીજે અને ઢોલના તાલે રંગબેરંગી રંગોની સાથે અમદાવાદીઓએ ધૂળેટીની ઉજવણી કરી. હોળી ધૂળેટીનો તહેવાર છે અને એ જ ઉમંગથી અત્યારે હાલ મસ્તીથી અમદાવાદીઓમાં જે મસ્તી જે છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર હોળી ધૂળેટીનું સેલિબ્રેશન જે છે તે અમદાવાદીઓ કરી રહ્યા છે ડાન્સના તાલ સાથે. આ અયોધ્યા વાલી હોળી નાના બેનર સાથેની આ હોળી ઉજવવામાં આવી રહી છે અને એ જ ગીતો સાથે મસ્તી સાથે યુવતીઓ નાચી રહી છે. આપણી સાથે તેમની સાથે વાત કરીશું. શું કહેશો અયોધ્યા વાલી હોળી કેમ ડિફરન્ટ છે? આઈ થિંક જ્યારે નામ અયોધ્યા આવે ત્યારે જ બધું ડિફરન્ટ થઈ જાય છે. આ સેલિબ્રેશન તહેવારોનો છે અને તહેવારોમાં આજે આટલા બધા લોકોને સાથે પરિવાર સાથે જોઈને ખૂબ જ આનંદ થાય છે. અને અયોધ્યાનું સેલિબ્રેશન તો આ વર્ષ નહીં, આના પછીના જેટલા પણ વર્ષો છે ત્યારે આપણે અયોધ્યાનું સેલિબ્રેશન કરતા જ રહીશું. કેટલું સેલિબ્રેશન કરો છો? બહુ જ કેવી મજા આવી? બહુ જ મજા આવે છે. ગુજરાતના તીર્થ સ્થાનોમાં આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. શામળાજી સાળંગપુરથી લઈ ડાકોર અને જગન્નાથ મંદિરમાં પણ રંગોત્સવ ઉજવાયો. આજે દેવસ્થાનોમાં હોળી અને ભક્તિના રંગમાં ભાવિકો રંગાયા હતા. વિવિધ મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે રંગના પર્વની ઉજવણી કરાઈ. ફાગણ સુદ પૂનમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાનું અનેરું મહત્વ છે. તેથી ધૂળેટીના પર્વ નિમિત્તે આજે મંદિરોમાં ફૂલ ડોલોત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું. આજે સવારથી જ ડાકોર મંદિરમાં ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. હજારો લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય દર્શન કર્યા અને સોનાની પિચકારીથી ભગવાન સાથે ભાવિકો રંગથી રમ્યા. તો ગદાધર શ્યામ સુંદર એવા કૃષ્ણ ભગવાનના મંદિર શામળાજીમાં પણ રંગોત્સવ ઉજવાયો. ભગવાનને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો. મંદિર પરિસરમાં જય શામળિયાના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા અને 51,000 કિલો નેચરલ કલરથી ધૂળેટીની ઉજવણી કરાઈ. 60 ઢોલિયોના તાલે ઝૂમ્યા રંગરસિયાઓ. અમદાવાદના જગન્નાથ મંદિરે પણ ભાવિકો ધૂળેટીની ઉજવણી માટે સવારથી જ આવી પહોંચ્યા હતા. ચાંદીની પિચકારી સાથે ભાવિકોએ ભગવાન સાથે રંગોત્સવ માણ્યો.
પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ પરસોત્તમ રૂપાલા પર નિશાન સાધ્યું. રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ વિશે નિવેદન આપી પરસોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા પર નિશાન સાધતા કહ્યું કે પરસોત્તમભાઈએ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ અને રાજકીય વ્યક્તિઓએ ભાષા પર સંયમ રાખવો જરૂરી છે. કોઈ સમાજની ટીકા કરતા પહેલા સત્ય જાણવું જરૂરી છે. રૂપાલાએ આઘાત લાગે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ક્યારેય અંગ્રેજોના શાસન દરમિયાન રોટી બોટીનો વ્યવહાર કોઈ ક્ષત્રિયોએ ક્યાંય કરી લીધો હોય, આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી પાછી માફી માંગવી, મને લાગે છે કે આ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી. જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે અને કોઈને પણ આઘાત લાગે એ પ્રકારના શબ્દો હતા. કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત છે. કચ્છમાં કોંગ્રેસના વધુ નેતાઓ ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસ તૂટી રહી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા. દીપક ડાંગરે તેમના સમર્થકો સાથે કેસરીઓ કર્યો. સાથે જ યુથ કોંગ્રેસ મહામંત્રી નિલય ગોસ્વામી, NSUIના પ્રમુખ તીર્થરાજ મકવાણા, કાર્તિક મકવાણા સહિત પાર્ટીના હોદ્દેદારો ભાજપમાં જોડાયા. ભુજમાં આવેલા ભાજપ કાર્યાલય કમલમમાં 100 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભગવો ધારણ કર્યો. સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા. આ દરમિયાન કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓએ નિવેદન આપતા કહ્યું કે જેમ દૂધમાં સાકર ભળે તેમ ભાજપમાં ભળી જઈશું. કોંગ્રેસે ખૂબ આપ્યું છે, પરંતુ હાલના સામાજિક અને રાજકીય સમીકરણોને અનુલક્ષીને સૌ મિત્ર પરિવારની લાગણીને અનુલક્ષીને આજે હું મારી ટીમ NSUIની ટીમ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો સાથે હું આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. જ્યારે સમગ્ર ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અમે પણ તેમાં જોડાઈ ક્યાંક ને ક્યાંક ફૂલ નહીં તો ફૂલની પાંખડી બની અમે લોકોને ઉપયોગી થઈ શકીએ. ભરૂચના સાંસદ અને ભાજપે ફરી એકવાર રિપીટ કરેલા ઉમેદવાર મનસુખ વસાવાએ ધૂળેટીની ઉજવણી કરી અને સાથે જ હરીફ ઉમેદવાર ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું. નેતાઓ આજે હોળીના રંગે રંગાયા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધૂળેટીની ઉજવણી કરી, જ્યાં તેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. જે દરમિયાન તેમણે કહ્યું, હોળીનું પર્વ હિન્દુ સમાજ માટે મોટું પર્વ છે. ગરીબથી લઈ અમીર સુધી તમામ હોળીનો તહેવાર ઉજવે છે. તો હરીફ ઇન્ડિયા અલાયન્સ ઉમેદવાર ચૈતર વસાવાને લઈ તેમણે એ નિવેદન આપતા કહ્યું, મને ચૈતર વસાવા માટે કોઈ દ્વેષભાવ નથી. રાજકીય જીવનમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહે છે. ક્યાંક આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા હોય છે અને ઘણી વખત પેલા વકીલોની જેમ કે કોઈ કેસ લડતા હોય તો બંને વકીલો આમને સામને એવી એકબીજા પર દલીલો કરતા હોય છે, એમ લાગે કે આ બંને વકીલો લડી પડશે, એવું રાજનીતિમાં પણ છે. છતાં પણ એક આ જ ધારાસભ્યો, આ જ સંસદ સભ્યો અલગ અલગ પાર્ટીના હોવા છતાં સેન્ટ્રલ હોલમાં સાથે બેસીને ચા નાસ્તો કરતા હોય છે અને પાર્લામેન્ટમાં જ્યારે વાદ વિવાદ થતો હોય ત્યારે આમને સામે લડતા હોય છે. આવું રાજનીતિમાં પણ. અને હોળી પર્વ નિમિત્તે એ ચૈતરભાઈ હોય કે મારા બીજા બધા સામેના પ્રતિસ્પર્ધીઓને મારી એ જ અપેક્ષા છે. લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા પોલીસ સતર્ક બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ 7/5/2024ના રોજ મતદાન યોજાનાર છે, જેને લઈને અલગ અલગ જાહેરનામા પણ બહાર પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ પોલીસની હદમાં પણ કામરેજ પોલીસ દ્વારા BSF જવાનોને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. કામરેજ તાલુકાના વેલેજા, કઠોલ, આંબોલા સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે BSF જવાનોને સાથે રાખી આ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ કામરેજ પોલીસની હદમાં આવતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. ભારત માતા કી જય અને જય હિન્દના નારાને લઈ કેરળના મુખ્યમંત્રી P. વિજયને મોટો દાવો કર્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને ભારત માતા કી જય અને જય હિન્દના નારાને લઈને દાવો કર્યો છે કે આ બંને નારાઓ સૌથી પહેલા 2 મુસલમાન દ્વારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે શું આ બંને નારાઓ સંઘ પરિવાર ત્યાગ કરી દેશે? ડાબેરી પક્ષ CPIના વરિષ્ઠ નેતા વિજયને ઉત્તર કેરળના મુસ્લિમ બહુલ જિલ્લા
મલ્લપુરમમાં આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મુસ્લિમ શાસકો, સાંસ્કૃતિક નાયકો અને અધિકારીઓએ દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અહીંયા આવેલા સંઘ પરિવારના નેતાઓએ પોતાની સામે બેઠેલા લોકોને ભારત માતા કી જયનો નારો લગાવવા કહ્યું. શું તેમને ખબર છે કે સૌથી પહેલા આ નારો કોણે આપ્યો હતો? તેમણે દાવો કર્યો કે અજીમુલ્લા ખાન નામના એક મુસ્લિમ વ્યક્તિએ ભારત માતા કી જયનો નારો આપ્યો હતો. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે એક મુસ્લિમે આ નારો સૌથી પહેલા લગાવ્યો હતો, તો શું સંઘ પરિવારના નેતાઓ આ નારાનો ઉપયોગ બંધ કરી દેશે? વિજયન CAA વિરુદ્ધ ચોથી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું, આબિદ હસન નામના એક ડિપ્લોમેટે સૌથી પહેલા જય હિન્દનો નારો લગાવ્યો હતો. એક બાદ એક ફિલ્મ અભિનેત્રીઓ રાજનીતિમાં ઝંપલાવી રહી છે ત્યારે કંગના રણાવત બાદ વધુ એક અભિનેત્રી રાજકારણમાં ઝંપલાવી શકે છે. ભારતીય રાજનીતિમાં અભિનેતા અભિનેત્રીઓની એક લાંબી યાદી રહી છે. એ જયલલિતાથી માંડીને હેમા માલિની હોય કે સની દેઓલ, શત્રુઘ્ન સિન્હા, યાદી ઘણી લાંબી છે. હાલમાં જ કંગના રનૌતને ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ આપી છે ત્યારે વધુ એક અભિનેત્રીની રાજનીતિમાં જોડાવાની અટકળોએ વેગ પકડ્યો છે. અભિનેત્રી છે નેહા શર્મા. નેહા શર્માના પિતા અજીત શર્મા બિહારમાં ભાગલપુર બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે આપેલા સંકેત અનુસાર નેહા કદાચ ભાગલપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. અજીત શર્માએ કહ્યું કે હું તો ધારાસભ્ય છું, પરંતુ જો વિપક્ષી ગઠબંધન દ્વારા આ બેઠક કોંગ્રેસને ફાળવવામાં આવે અને પાર્ટી ઈચ્છે તો નેહા અહીંથી ઉમેદવાર બનશે. નેહાએ તેની કારકિર્દી દરમિયાન તુમ બિન ટુ, જોગીરા સારારારા, યંગિસ્તાન, ક્યા કુલ હે હમ જેવી ઘણી ગાંઠી ફિલ્મો જ કરી છે. તેની કોઈ ફિલ્મ ખાસ સફળ નથી રહી અને બોલિવૂડમાં તેણે ખાસ ઓળખ પણ ઊભી નથી કરી. આથી તે બોલિવૂડને તિલાંજલિ આપી રાજકારણમાં ઝંપલાવી શકે છે. તો લોકસભા ચૂંટણીમાં બંગાળમાં TMCની મહુવા મોઇત્રા સામે ભાજપે શાહી પરિવારના રાજમાતાને મેદાને ઉતાર્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની નજર બંગાળમાં કેસરીઓ લહેરાવા પર છે અને ભાજપ તેના માટે તનતોડ મહેનત કરી રહી છે. ભાજપે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, જેમાં બંગાળની બહુચર્ચિત બેઠક કૃષ્ણનગર પરથી શાહી પરિવારની રાજમાતા અમૃતા રોયને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. રાજમાતાનો સામનો TMCનો આક્રમક ચહેરો ગણાતી અને લોકસભાથી સસ્પેન્ડેડ મહુવા મોઇત્રા સામે થશે. મહુવા તૃણમૂલ કોંગ્રેસની ફાયરબ્રાન્ડ નેતા માનવામાં આવે છે અને તેની સામે રાજમાતાની પસંદગી હુકમનો એક્કો માનવામાં આવી રહ્યો છે. શાહી પરિવારના રાજમાતા ગયા સપ્તાહે જ ભાજપમાં જોડાયા છે. તેઓ કૃષ્ણનગરના રાજબાડીના રાજમાતા છે, જ્યાં 18મી સદીમાં રાજા કૃષ્ણચંદ્ર રોયનું રાજ ચાલતું હતું અને જેમની ગણના મહાન રાજા તરીકે થઈ હતી. રાજમાતા રાજા કૃષ્ણચંદ્ર રોયના પરિવારમાંથી આવે છે. આજે પણ રાજાના કાર્યોને લઈને લોકોમાં ખાસ્સું સન્માન છે અને તેમના પરિવારને માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. રોયની ઉમેદવારીથી બંગાળમાં ભાજપનું મનોબળ વધશે. ભારતીય નૌકાદળની 8 સબમરીને અરબ સાગરમાં યુદ્ધાભ્યાસમાં શક્તિ પ્રદર્શન કર્યું. અરબ સાગરમાં ભારતીય નૌકાદળે એક યુદ્ધાભ્યાસ કર્યો અને તેમાં 8 સબમરીનોએ એક સાથે ભાગ લીધો હતો અને શક્તિ પ્રદર્શન કર્યું. વેસ્ટર્ન નેવલ કમાન્ડે ટ્વિટર પર એક પોસ્ટમાં ગ્રુપના પ્રોફેશનલ અને શાનદાર આચરણની પ્રશંસા કરી. વેસ્ટર્ન નેવલ કમાન્ડે પોસ્ટમાં કહ્યું કે આ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે વાઇસ એડમિરલે સબમરીનની નીચલી સપાટી પણ જોઈ અને સબમરીન ચાલકોની પરંપરા અનુસાર દરિયાના પાણીનો સ્વાદ ચાખ્યો હતો. નૌકાદળના વડા એડમિરલ હરિકુમારે એડનની ખાડી, અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં એન્ટી ડ્રોન, મિસાઇલ વિરોધી અને ચાંચાગીરી વિરોધી હુમલાઓ વિરુદ્ધ નૌકાદળના ઓપરેશનના 100 દિવસ પૂરા થવા પર મીડિયાને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે નેવી આવી ઘટનાઓને રોકવા માટે સકારાત્મક પગલાં લેવાનું ચાલુ રાખશે. ઓપરેશન સંકલ્પે નાના અને ઝડપી અભિયાનોના મિથકને તોડ્યું છે અને મહાસાગરોમાં સુરક્ષા અને સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે સતત અભિયાન ચલાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો. કામગીરીની ગતિ એકદમ ઝડપી છે અને આપણી પાસે સમુદ્રના વિવિધ ભાગોમાં 11 સબમરીન અને 30 યુદ્ધ જહાજ છે જે તમામ ક્ષેત્રોમાં સુરક્ષા સુનિશ્ચિત કરે છે તેવું તેમણે કહ્યું.